હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ 3ના લેબોરેટરી ટેકનિશિયન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પુરુષ, જુનિયર ફાર્માસિસ્ટ તેમજ ફિમેલ હેલ્થ વર્કરની ટૂંકી જાહેરાત બહાર પાડવામાં આવી છે કે જેમાં 2600થી પણ વધુ જગ્યાઓ પર સરકારી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી ઉમેદવારની પસંદ કરવા માટે તારીખ 29/4/2026થી 20/5/2026 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારી ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારને પરીક્ષા ફી SBI EP-ના માધ્યમથી 29/4/2026થી 20/5/2026 સુધી ભરવાની રહેશે. સદર સંવર્ગની સીધી ભરતીની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તથા દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ, માહિતી, સૂચના, શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટિસ બોર્ડ, મંડળની વેબસાઇટ gpssb.gujarat.gov.in તથા ઓજસની વેબસાઇટ ojas.gujarat.gov.in ઉપર જોવા જણાવવામાં આવે છે, જેની સર્વે ઉમેદવારે નોંધ લેવી. જગ્યાનું નામ છે લેબોરેટરી ટેકનિશિયનની કુલ 100 જગ્યાઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષની 420 જગ્યાઓ, જુનિયર ફાર્માસિસ્ટની 164 જગ્યાઓ તથા ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યાઓ એમ કહીને કુલ 2600થી પણ વધુ જગ્યાઓ પર નવી સરકારી ભરતીની જાહેરાત મિત્રો આવી ગઈ છે. તારીખ 29/4/2026 સચિવ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ટોટલ લેબોરેટરી ટેકનિશિયન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ, જુનિયર ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કરની અહીંયા જણાવ્યા પ્રમાણેની 2600થી પણ વધુ જગ્યાઓ પર સરકારી ભરતીની જાહેરાત આવી ગઈ છે. મિત્રો 29/4/2026થી 20/5/2026 દરમિયાન જે કોઈ ઉમેદવારે અરજી કરવી હોય તેઓ ઓજસની વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકે છે. ઓજસની વેબસાઇટ ઉપર જાતે ઘરે બેઠા મોબાઈલ દ્વારા અરજી કેવી રીતે કરવી તેનો વિસ્તૃત વિડીયો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈને ઘરે બેઠા તમે અરજી કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.